અમદાવાદમાં ન્યૂ મણિનગર વિસ્તારમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। પાણીના મુખ્ય લાઇનમાં ભંગાણ થતા ઊંચા ફુવારા ઉડ્યા। કોર્પોરેશનની પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીનો વ્યય થયો છે। વહેલી સવારે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। 2 કલાક બાદ તંત્રની ટીમે આવીને બંધ કર્યો પાણીનો વ્યય। 2 કલાક પાણીનો વ્યય થતાં સમગ્ર વિસ્તારમાં પાણી થઈ ચૂક્યું છે। મહત્વની વાત એ છે કે 6 મહિના પહેલા જ આ વિસ્તારમાં 1 કિલોમીટરનો આરસીસી રોડ તૈયાર કરવામાં આવ્યો હતો। જો કે બાદમાં પાણીની લાઇન અને ગટર લાઇન મિક્સ થવાના કારણે લોકોને દૂષિત પાણી મળવા લાગ્યું હતું। ત્યારે તેના મૂળ શોધવા માટે અહીં ખોદકામ કરવામાં આવ્યું, જેમાં જમીનમાં રહેલી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। જો કે હાલ તો પાણીનો વેડફાટ બંધ કરી દેવાયો છે, પરંતુ લીકેજનું સમારકામ બાકી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ ન્યૂ મણિનગર વિસ્તાર કે જ્યાં વહેલી સવારે પાણી લીકેજની ઘટના સામે આવી। હજારો લીટર એ શુદ્ધ પાણી એ રસ્તા ઉપર વહ્યું, તેનો વ્યય થયો અને એ પાણી એક સોસાયટીઓ સુધી એ પહોંચ્યું। આ રાજ રેસિડેન્સી તેના ગેટ પાસે આ પાણીનો ફુવારો પહોંચ્યો। એની પાસેની એ સ્કીમ નવી બની રહેલી છે, એ સ્કીમના બેઝમેન્ટમાં એ પાણી ભરાયા અને વાહન ચાલકોને, શાળાઓએ આવતા જતા બાળકો, વાલીઓને તકલીફ પડી। મારી સાથે કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું બનાવ હતો? કેટલા કલાક અહીંયા પાણી લીકેજ? સવારે 2 કલાક ઉપર પાણી અહીંયા આગળ લીકેજ થયું છે। આવવા જવામાં બી ઘણી બધી તકલીફ પડી છે। ઘણીવાર કમ્પ્લેન કરવા છતાં બી કોઈ ફાયદો નથી સર। આટલું બધું પાણી વેસ્ટેજ થાય, કોઈ મતલબ નથી ને। પહેલા કઈ કામ અહીંયા થયું હતું કે બાકી હતું? શું ચાલે છે અહીંયા? આ ગટરનું પાણી તો વારે ઉભરાયા જ કરે છે સર। અને આટલો પટ્ટો તો ગમે ત્યારે પાણીથી ભરેલો જ હોય છે। વરસાદનું પાણી હોય ને એવું પાણી ભરેલું જ હોય છે। અચ્છા, આ અહીંયા કંઈક આરસીસી રોડ પણ બન્યો હતો કેટલા ટાઈમ પહેલા, અને એ પછી આ ખોદકામ કરાયું કે પહેલાનું પ્લાનિંગ હતું? શું તમારી પાસે માહિતી? 4 વર્ષ પહેલાં અહીંયા આગળ આરસીસી રોડ બનેલો હતો અને બન્યા પછી આ બધું ખોદકામ સ્ટાર્ટ કર્યું છે। અહીંયા આગળ વાયરિંગનું છે, ગટરનું છે, બધું ખોદકામ અત્યારે ચાલી રહ્યું છે। છેલ્લા મહિનાથી અહીંયા ખોદકામ ચાલે છે, પણ હજી સુધી નથી ખાડા બુરાતા, નથી ખોદકામ આગળ વધતું। અને ઇવન અહીંયા આગળ પાઇપ ફૂટે છે, એનું પાણી લીકેજ થઈ રાખે છે, ગટરોમાંથી પાણી આવે છે, પણ કોઈ એક્શન લેવાતું નથી। અમારી અહીંયા આગળ પ્રી સ્કૂલ છે નાના છોકરાઓની, પેરેન્ટ્સ કેટલી વાર લેવા મૂકવા આવે છે, બાળકોને તો પડી પણ ગયા છે ખાડામાં, પણ એએમસીમાં અમે કમ્પ્લેન કરી છે, મેલ કર્યો છે, પણ કોઈ એક્શન લીધું નથી હજી સુધી। પણ છેલ્લા રોડ બન્યો એ હમણાં તાજેતરમાં જ બન્યો છે? હા, થોડા ટાઈમ પહેલા જ સારો રોડ બન્યો હતો, એ પછી પાછું ખોદકામ સ્ટાર્ટ કર્યું છે, પણ હજી આગળ એને કોઈ પ્રોસેસ ચાલતી નથી। તો આ બરાબર કામ થઈ રહ્યું છે? કોર્પોરેશન કરે? બિલકુલ નહીં। અઠવાડિયામાં એકાદ વાર આવે છે, ખોદકામ ચાલે છે, પાછું આવી રીતના બંધ બધું પડ્યું રહે છે અહીંયા આગળ। એમાંથી પાઇપોનો લીકેજ બી થઈ રાખે છે, પાણી ભરાઈ રહે છે, પણ કોઈ એક્શન લેવામાં આવતું નથી અને ખોદકામ પણ આગળ વધતું નથી। मैडम, आपका क्या कहना है? टैक्स जो लोग भरते हैं उसके सामने वो सुविधाएं मिल रही है टाइम टू टाइम या कैसे? बिल्कुल नहीं मिल रही है। जब से हमारा ये वेदांत इंटरनेशनल प्री स्कूल यहाँ पे पिछले 1.5 साल से है, हमने ये प्रॉपर्टी जब से ली है तब से हमें यहाँ पे प्रॉब्लम्स हो ही रही है। कभी गटर खुला हुआ मिलता है, कभी कुछ खड्डे खोदे हुए मिलते हैं। जितनी बार भी कंप्लेन की है उसका कोई भी सॉल्यूशन जल्दी नहीं आता है। हम खुद बहुत परेशान हो गए हैं। मुझे यहाँ पे 4 साल हो गए न्यू मणिनगर में रहते हुए। मैंने देखा है कि हर जगह के रोड बन चुके हैं, लेकिन ये वाली जो गली है, राज रेसिडेंसी वाली गली, महादेव मंदिर से लेके सदगुरु बंगलोज तक, यहाँ हमेशा ये प्रॉब्लम रहती है कि रोड बनाने के बावजूद यहाँ पे कोई सॉल्यूशन नहीं आता। पानी भरता है, बारिश में भी गटर का भी पानी यहाँ पे भरा हुआ रहता है। जब रोड बनाया गया था उस टाइम पे इन लोगों ने ये सॉल्यूशन नहीं लाया कि जो पानी यहाँ पे बार बार भरता है या गटर में से निकलता है तो पहले उसका सॉल्यूशन लाया जाए और फिर पक्का रोड बनाया जाए। वो अभी तक यहाँ पे हुआ नहीं है। तो मैं यही रिक्वेस्ट करूँगी कि इसका सॉल्यूशन जल्द से जल्द लाया जाए, बिकॉज़ हमारे स्कूल में 2 से लेके 6 साल तक के छोटे बच्चे आते हैं, उन्हें यहाँ पे आने में काफ़ी प्रॉब्लम्स होती है। हमारी बाहर प्ले एरिया है, हम वहाँ पे बच्चों को ला नहीं पाते हैं, बिकॉज़ बाहर इतनी गंदगी रहती है, इतने मच्छर रहते हैं। बच्चों की सुरक्षा के लिए हमें उन्हें क्लासरूम के अंदर ही रखना पड़ता है, जबकि उन छोटे बच्चों का पूरा हक है कि वो भी बाहर आके खेलें, अपना प्ले एरिया एंजॉय करें। એટલે કે આ તકલીફ છે આ વિસ્તારની, અને આ રાજ રેસિડેન્સી
રોડની અને ન માત્ર એક વિસ્તાર પરંતુ જે રામોલ એ એસપી રિંગ રોડ એ ટોલ નાકું છે ત્યાંથી લઈને રામોલ પોલીસ સ્ટેશન સુધીનો એ રસ્તો એ પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે ખોદીને મૂકી દેવામાં આવ્યો છે. કામગીરી એ ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. ઝડપી કામગીરી થાય એ લોકોની માંગ છે, જેથી કરીને એ સુવિધા લોકોને મળે, ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે. કારણ કે જે પ્રાથમિક સુવિધા અત્યારે આપવાના પ્રયાસો કરવામાં આવે છે તેના કારણે ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો થયો છે અને અકસ્માતો પણ થઈ રહ્યા છે, જે બાબતે તંત્રએ ક્યાંક ધ્યાન આપવાની જરૂર લાગી રહી છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર એ ખોદકામ અને લોકોને સુવિધા આપવાની કામગીરી, એ ટેક્સ ભરવા સામે એ પ્રાથમિક સુવિધા આપવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ ક્યાંક આ કામગીરી એ પ્રજા માટે માથાનો દુખાવો બની છે. એટલા માટે કારણ કે જે પ્રકારે અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા એક કોન્ટ્રાક્ટરોને કામ સોંપીને એક ખોદકામ જે કરવામાં આવ્યું છે, એ વોટર ડ્રેનેજ લાઇનની વાત હોય, પાણીની લાઇનની વાત હોય, વરસાદી પાણીના નિકાલની વાત